વાત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને સલાલ વિસ્તારમાં ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે, જેમાં ગુજરાત 17 અને ગુજરી જેવી જાતોનું વાવેતર મુખ્યત્વે થતું હોય છે। આ વર્ષે શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા પાણીની વધુ જરૂરિયાત ધરાવતા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। પૂરતો વરસાદ ન પડતા ખેતરોમાં પાણીની અછત પેદા થઈ છે અને પાક સુકાવાની અણી પર છે। સાથે જ ઘાસ, રોગચાળો અને ઈયળના ઉપદ્રવની સમસ્યા પણ જોવા મળી રહી છે। સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો કોઈક રીતે પાક બચાવી રહ્યા છે, પરંતુ કૂવા અને બોરના પાણીના તળ પણ નીચા જઈ રહ્યા છે। આગામી સિઝન માટે પાણીની ચિંતા પણ સતાવી રહી છે, જ્યારે સિંચાઈની સુવિધા ન ધરાવતા ખેડૂતો માટે સ્થિતિ વધારે ગંભીર બની છે। 1 વીઘા ડાંગર પાછળ અંદાજે 15,000થી વધુનો ખર્ચ થતો હોવાથી જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળે અને ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થાય તેવી શક્યતા રહેશે। ત્યારે હાલ તો ડાંગરનું વાવેતર કર્યું છે। સલાલમાં અત્યારે હાલ સૌથી વધારે પડતું સાબરકાંઠામાં જોવો તો સલાલમાં વાવેતર વધારે થાય છે ડાંગરનું, પણ આ વખતે તકલીફ એવી પડી છે કે વરસાદ શરૂઆતમાં આવ્યો એ વખતે ડાંગર બધી કરી દીધી હતી અને અત્યારે હાલ વરસાદ ખેંચાયો છે એટલે બોરવેલના પાણીથી ચાલુ છે કામકાજ, પણ એટલું જોવો એટલું પાવતું છે નહીં। આ વરસાદ ખેંચાવાથી પાણીનો પ્રોબ્લેમ વધારે રહેશે અને એ કોરા ખેતર પડી ગયા છે, એમાં આ ઈયળોના લીધે પોનેટો બળી જાય છે અને પાકને નુકસાન થાય છે અને પાણી બોરનું પાણી પર પોકી વરાતું નથી, એટલે ઓલ ઓવર પાકને નુકસાન જ થવાનું છે। પણ જે ખર્ચો કરીએ છીએ એટલોય મળતર રહે એવું લાગતું નથી અને બોરના પાણી છે એ દિવસે દિવસે નીચા જ હોય છે, એટલે બધા ખર્ચાએ વધશે અને સામે પાકમાં ઉત્પાદન મળવાનું નહીં। આસાલ પ્રાંતિજ તાલુકામાં સલાલ, સોનાસર, પલ્લાચર, પગડું જગ્યાએ ડાંગરનું વાવેતર વધારે છે અને ઓલરેડી વરસાદ ખેંચાતા દરેકને મૂળિયાની ઈયળની બધી તકલીફ વધારે છે। એક બાજુ તમે મારા ખેતરમાં જોઈએ તો હુકારાની અસર લાગે છે, તમને પોનેટો હુકાઈ જાય છે, તકલીફ પડે છે। એટલે આ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતને ખરેખર જે વીઘાનો 15,000 રૂપિયા જે ખર્ચો છે ને એ પણ ખેડૂતને મળે એવો લાગતો નહીં, એટલે આ બહુ મોટી તકલીફ છે આ સાલ ખેડૂતો માટે। બીજું કે અહીંયા સિંચાઈ મારફતે જે જગ્યાએ કેનાલો છે તે જગ્યાએ પાણી મળી રહેશે, બાકી જે જગ્યાએ કેનાલનું સિંચાઈનું પાણી નથી આવતું તે જગ્યાએ મોટો પ્રશ્ન છે, કારણ કે બોરના સ્તર દિવસે દિવસે નીચે જાય છે, બરાબર। એના લીધે અમારા પાણીની ખૂબ જ અછત ઊભી આવનાર સમયમાં થશે। વરસાદ જોવો એવું પડતો નથી, તો વરસાદમાં અત્યારે ના પડવાના કારણે લોકોને 2-2, 3-3 કોલમ અંદર જતો, વરસાદમાં ના પડવાના કારણે સુકાઈ છે વગર વત્તા વાવેતરમાં જે વહી તો દીધું પણ ઘાસચારો અન્ય ઉગી ગયો છે બહુ, તો એ નિંદામણનો બહુ ખર્ચ વધી ગયો છે। જામનગરના મધ્યમાં આવેલા ઐતિહાસિક લાખોટા તળાવમાં 11 કાચબાના મોતથી ચકચાર મચી જવા પામી છે। દૂષિત પાણીના કારણે કાચબાના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે પાણીના સેમ્પલ લઈ ગાંધીનગર તપાસ માટે મોકલાયા છે। રિપોર્ટ બાદ લાખોટા લેકના પાણીમાં પ્રદૂષણનું ચોક્કસ કારણ તેમજ કાચબાના મોત પાછળનું વાસ્તવિક કારણ સામે આવશે। ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। દિવસમાં 11 કાચબાઓના મૃત થયેલા તે સ્થળેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવેલ છે, તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જામનગર મહાનગરપાલિકાને સૂચવેલ પણ છે કે આ અંગે જે કંઈ કાચબા છે એમના પૃથ્થકરણ માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ મારફતે પણ તપાસ કરાવે। દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીની અસર હવે સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે। છેલ્લા 30 દિવસમાં ખાંડના ભાવમાં વધારો થવાથી સુગર મિલની ક્રેડિટ સોસાયટીમાં ભાવ 56.40 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે સુપર માર્કેટમાં 55 થી 56 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે। વિશ્વના કેટલાક દેશોમાં અલ્નીનોની અસર, પ્રતિકૂળ હવામાન અને દુષ્કાળ જેવી સ્થિતિને કારણે વેપારીઓ દ્વારા ખાંડનો સંગ્રહ વધારાયો છે, જ્યારે ખાડી વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ભાવ પર અસર જોવા મળી। બીજી તરફ સુગર મિલોને 1 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન આશરે 3,800 રૂપિયામાં પડે છે અને વહીવટી ખર્ચ સહિત કુલ ખર્ચમાં પણ વધારો થયો છે।
સલ્ફર સહિતના કેમિકલના ભાવ વધવાથી મિલોના ઉત્પાદન ખર્ચમાં વધુ વધારો થયો છે, જેથી બજારમાં ખાંડ મોંઘી થવા છતાં હાલ શેરડી પકવતા ખેડૂતોને તેનો સીધો લાભ મળવાનો નથી, કારણ કે વર્ષ 2025-26ની શેરડીની ચૂકવણી ખેડૂતોને માર્ચ 2026માં જ કરી દેવામાં આવી છે. જો આગામી 6 મહિના સુધી ખાંડના ભાવમાં તેજી જળવાઈ રહેશે તો આગામી પિલાણ સિઝન બાદ માર્ચ 2027માં ખેડૂતોને શેરડીના વધુ ભાવ મળવાની શક્યતા રહેશે. આગામી સમયમાં વરસાદની સ્થિતિ અને શેરડીના ઉત્પાદન પર ખેડૂતોની નજર રહેશે. અને કદાચ હજુ હવામાન ખાતા દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ભારત દેશમાં પણ વરસાદ પડવાની શક્યતા ઓછી બતાવી છે હવામાન વિભાગે. જો એ વરસાદ નહીં પડે તો હજુ ભાવ વધવાની શક્યતા છે. એટલે અત્યારે તો ખાલી ભાવ વધવાની શક્યતા બતાવવામાં આવી છે, ભાવ વધી જ ગયા એવું નથી, પણ ભાવ આવનાર ફસલ જે નવી ફસલ છે 26-27ની એ ફસલ જો ઓછી થશે તો 100% ભાવ વધશે. અમારો ઉત્પાદન ખર્ચ ફેક્ટરીની વાત કરીએ તો એ 1200 થી લઈને 1500 રૂપિયા સુધીનો હોય, પણ શેરડીના ભાવો અમે શેરડીના ચૂકવીએ, અત્યારે અમે 4000 રૂપિયા પર ટન શેરડીના ભાવ ચૂકવીએ તો પણ ખેડૂતને પોસાય કોઈ પોઝિશન નથી. અને 4000 રૂપિયા તેને ચૂકવીએ અને 1500 રૂપિયાનો આ ખર્ચ કરીએ તો 5500 રૂપિયાની અમારી કોઈ આવક થતી નથી. તમારા માર્કેટમાં જ ભાવ તમે આજે 4700 છે, પણ અમારે આખા વર્ષની રાસને તમારે જોવાની હોય, એક મહિનાનો જે કોઈ ભાવ મળેલો એ ભાવ જોઈને ખુશ થવાનું કોઈ ઔચિત્ય રહેતું નથી. આજે હું ખેડૂત છું અને હું પણ શેરડી બનાવું છું. અત્યારે જે ખાંડના માર્કેટમાં ભાવ વધી રહ્યા છે એના ખેડૂતોને તો કંઈ ભાવ મળવાના જ નથી, કારણ કે આ ગયા વર્ષના ભાવ છે, ગયા વર્ષને સ્ટોકના ભાવ છે, એટલે એમાં તો ખેડૂતોને કંઈ મળવાનું જ નથી, કારણ કે માર્ચ મહિનામાં ભાવ પડી ગયા, એટલે ગયા વર્ષને શેરડીના ભાવનો માર્ચ મહિનામાં જે ભાવ પડ્યા એ જ મળવાના. એટલે હવે પછી જે કંઈ ભાવ વધે ને સુગર ફેક્ટરી જો ભાવ વધારે આપે તો આવતા માર્ચમાં ખબર પડે. અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલ હત્યા મામલે પોલીસે 8 આરોપીને દબોચી લીધા. પોલીસે છત્રાલ જીઆઈડીસી સ્થિત એક ગોડાઉનમાંથી 2 સગીર સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંકિત પરમાર અને વિશાલ ચૌહાણ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું. સિંધુ ભવન રોડ વિસ્તારના રહેવાસી એવા આ આરોપીઓએ જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારે હાલ પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરવાની સાથે જે ગોડાઉનમાંથી આરોપીઓ ઝડપાયા તે કોની માલિકીનું છે